મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો ને આજે આપણે જોવાના છીએ ધોરણ 11 બીએમાં જે વિભાગ સી તમને આપેલો છે અને વિભાગ સીમાં પ્રકરણ નંબર 7 આપેલો છે અને એ પ્રકરણ નંબર 7 નું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણા પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર જોઈશું. તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો ગમ્યો હશે વિડીયો ગમશે તો વિડીયો લાઈક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, અને એક ખાસ જણાવવા જેવી બાબત મિત્રો, આ જે આખા ગાલા સમનું સોલ્યુશન આપણે કરીએ છીએ તો એ સોલ્યુશનની તમે જો મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય ને તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે. એ મોબાઈલ નંબર મિત્રો કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર 100 રૂપિયા છે. તો તમે મિત્રો કોલ કરીને મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર મિત્રો શું કોલ કરીને આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો. સ્ટાર્ટ કરીએ આપણે સોલ્યુશન. ઓકે, તો એમાં પ્રકરણ નંબર 7નું છે. એમાં પહેલો દાખલો છે, ખાનગી ઉદ્યોગ શા માટે પાયાના ઉદ્યોગ સ્થાપવા ઓછો રસ દાખવતા હોય. તો કે ખાનગી ઉદ્યોગો હોય છે શા માટે પાયાના એટલે કે જે શરૂઆત હોય છે ઉદ્યોગ સ્થાપવા ઓછો રસ દાખવતા હોય છે. તો કે પાયાના મૂળભૂત ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં મૂડીરોકાણની જરૂર હોય છે. તમે કોઈ મોટો ધંધો શરૂ કરવો છે, તમને કેટલા વધુમાં વધુ નાણાંની જરૂર તો પડવાની જ છે. તે માટે ખાનગી લોકો અહીંયા આવશે નહીં. એ તો મોટા તૈયાર થયેલા ઉદ્યોગ હશે ને ત્યાં જ જતા રહેશે, કેમ કે ત્યાં બધું પહેલાં થયેલું જ છે. ફક્ત થોડાક પૈસા નાખીને ધંધો શરૂ જ કરવાની વાર છે બસ. પાયાના મૂળભૂત ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં મૂડીરોકાણની જરૂર હોય છે અને તેમાંથી મળતું વળતર શરૂઆતમાં વર્ષમાં ઓછું હોય છે. હા, પાયાના જે મૂળભૂત ઉદ્યોગો છે તો એમાં સૌથી વધુ મૂડીરોકાણ કરવાનું. એક તો શરૂઆતના વર્ષમાં સૌથી ઓછું વળતર મળશે. તમને તમારો નફો બી કેટલો થશે? સૌથી ઓછો નફો થશે. પણ શરૂઆત તો તમે કરશો સ્ટાર્ટઅપમાં, અને સ્ટાર્ટઅપમાં તો તમારો નફો તો આટલો નહીં જ થાય. બસ આ જ કીધું છે. તેથી ખાનગી ઉદ્યોગો પાયાના ઉદ્યોગો સ્થાપવા ઓછો રસ દાખવતા હોય છે. ખાનગી ઉદ્યોગો છે એ પાયાનો ઉદ્યોગો સ્થાપવા માટે શું ઓછો રસ દાખવતા હોય છે. ઓકે, સિમ્પલી ભાષામાં પતી ગયું કે પાયાના ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં મૂડીરોકાણની જરૂર હોય છે અને તેનાથી મળતું વળતર શરૂઆતના વર્ષમાં ઓછું હોય છે અને તેથી ખાનગી ઉદ્યોગ પાયાના ઉદ્યોગ સ્થાપવા ઓછો રસ દાખવતા હોય છે. ઓકે, ત્યારબાદ આપણે જોઈશું બીજા નંબરનો જાહેર ખાનગી ભાગીદારી એટલે શું. શું કીધું છે? જાહેર ખાનગી ભાગીદારી એટલે શું? તો જે માળખાના વિકાસ માટે સરકારી જમીન આપે છે, સરકારીની સરકાર, તો કે જાહેર ખાનગી ભાગીદારી એટલે શું કે જે માળખાના વિકાસ માટે સરકાર જમીન આપે છે, વિકાસ માટેનું રોકાણ ખાનગી ક્ષેત્ર કરે છે, જેના બદલામાં સરકાર ખાનગી ક્ષેત્રને અમુક ચોક્કસ વર્ષના સમયગાળા માટે માળખાના લાભાર્થીઓ પાસેથી ફી મેળવે છે અને જાળવણીનું કાર્ય ખાનગી ક્ષેત્ર તે સમયગાળા દરમિયાન કરે છે અને જાહેર ખાનગી ભાગીદારી કહેવાય છે. હવે સમજીએ કે જે માળખાના વિકાસ માટે સરકાર જમીન આપે છે. હવે તમારો કોઈ માળખો છે, તમે કોઈ ધંધો શરૂ કરશો તો એ ખાનગી કહેવાશે અને સરકાર કોઈ ધંધો શરૂ કરશે તો એને જાહેર ગણાશે. અને એ જાહેર અને ખાનગીનું જ્યારે મિશ્રણ થશે એટલે કે બંને એક જ થઈ જશે, જેમ કે આ કોઈ સંચાલન આ કરે, મેનેજમેન્ટ આ કરે, તો આ મૂડીરોકાણ આ કરે, બધા આ મતલબ બે અલગ અલગ રીતે એનું સંચાલન થાય છે. પૈસા એક રોકશે ને બીજું મૂડીરોકાણ બાકી મેનેજિંગ કરશે, આવી રીતે. તો કે જે માળખાનો વિકાસ માટે સરકાર જમીન આપે, વિકાસ માટેનું રોકાણ ખાનગી ક્ષેત્ર કરે, જેના બદલામાં સરકાર ખાનગી ક્ષેત્રને અમુક ચોક્કસ વર્ષના સમયગાળા માટે માળખાના લાભાર્થીઓ પાસેથી ફી મેળવે છે. ઓકે, માળખાના લાભાર્થીઓ છે એના પાસેથી શું મેળવી લેશે? ફી મેળવી લેશે. અને ખાનગી ક્ષેત્ર શું કરશે? મૂડીરોકાણ કરશે. અને જાળવણીનું કાર્ય ખાનગી ક્ષેત્ર તે સમયગાળા દરમિયાન કરે છે. જાળવણીનું કાર્ય તે સમયે કોણ કરશે? ખાનગી ક્ષેત્ર કરશે. તમે ઉદાહરણ આપો, અમદાવાદમાં ટોરેન્ટ પાવર એ ખાનગી છે, બટ એને પરમિશન મળેલી છે, તો એ હમણાં ટોરેન્ટ પાવર અમદાવાદમાં ચાલી રહ્યું છે. ઇજારાશાહી મુક્ત છે એટલે જાહેર ખાનગી ભાગીદારી કહેવાય. ઓકે, ત્યારબાદ ત્રીજું, જાહેર ઉપયોગિતા કોને કહે છે? જાહેર ઉપયોગિતા, હજુ એક તમને ઉદાહરણ આપી દો આ બીજા નંબરમાં, કે અમદાવાદમાં ચાલતી જે બસો હોય છે, જે બસો અમદાવાદમાં ચાલે છે
તો એ બસો પણ ખાનગી જાહેર મિશ્રિત જ છે. જાહેરવાળા લોકોને સરકારને બહુ બધું નુકસાન થઈ ગયું હતું 450 કરોડનું. તો આ ખાનગી ક્ષેત્ર હવે સંભાળે છે. મારું નામ હવે મને યાદ નથી પાકું. તો ખાનગી ક્ષેત્ર સંભાળે છે. એનું સંચાલન કોણ કરશે? સંચાલન ખાનગી ક્ષેત્ર કરશે. એના પૈસા ફક્ત પૂછવા માટે એકવાર જવું પડશે. નિયમો કોના? તો કે સરકારના. મૂડીરોકાણ કોની? આવક કોની? ખાનગી ક્ષેત્રની. ઓકે, આવું છે એમાં. ત્યારબાદ ત્રીજું, જાહેર ઉપયોગિતા કોને કહે છે? શું કીધું છે? જાહેર ઉપયોગિતા કોને કહે છે? તો કે આધુનિક નાગરિક જીવનમાં કેટલીક સેવાઓ અને સુવિધાઓ જરૂર બનતી જાય છે. આધુનિક નાગરિક જીવનમાં કેટલીક સેવાઓ અને સુવિધાઓ જરૂરી બનતી જાય છે અને જે કાર્યક્ષમ રીતે પૂરી પાડવા વ્યવસ્થા તંત્રને જાહેર ઉપયોગિતા કહે છે. બોલવામાં ભૂલ થઈ ગઈ. આધુનિક નાગરિક જીવનમાં કેટલીક સેવાઓ અને સુવિધા જરૂરી બનતી જાય છે. જેમ કે મોબાઈલ લઈ લો તમે, એ જરૂરી જ બની ગયું છે. અને એના માટે શું કે જે કાર્યક્ષમ રીતે પૂરી પાડવા વ્યવસ્થાને જાહેર ઉપયોગિતા કહે છે. ઓકે, જે પૂરી પાડે છે એને શું? જાહેર ઉપયોગિતા એને કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ જોઈશું એના પછીનો પ્રશ્ન. તો મિત્રો, ચોથો પ્રશ્ન જોતા પહેલાં તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે. એના પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF તમે મેળવી લેજો. ઓકે, જરૂરથી મેળવી લેજો, કેમ કે પરીક્ષા તમારી આમે નજીક આવી રહી છે. આપણી સાથે મિત્રો હિતેશભાઈ છે, તો એ આપણને કંઈક જાણકારી આપવા માંગે છે. તો એમની વાત આપણે એમના સાથે વાતચીત કરીએ. એરટેલ ફાઇબરથી છે, તો કંઈ કહેવા માંગે છે. ઓકે, તો એમની વાત સાંભળીએ. આપણી સાથે આજે હિતેશભાઈ આવી ગયા છે. તો એ આપણને, તમને અને મને કંઈ જાણકારી આપવા માંગે છે. તો એ આપણને કંઈ કહેવા માંગે છે. તો એરટેલ વાઈફાઈમાંથી છે, તો એમની વાતો આપણે સાંભળીએ, શું કહે છે હિતેશભાઈ. નમસ્કાર મિત્રો, મારું નામ હિતેશ સોનાર છે અને હું એરટેલ વાઈફાઈથી છું. અચ્છા હિતેશભાઈ, એરટેલ વાઈફાઈથી છો તમે. આપણે એરટેલ વાઈફાઈ એટલે શું? અમને થોડી જાણકારી આપશો? એરટેલ વાઈફાઈ એક એન્ટરટેનમેન્ટ પ્લાન છે, જેમાં ઓનલી ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે. ટીવી ચેનલ્સ અને OTT સાથે ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે. એવું છે, તો મારે OTT બધું લેવું હોય તો મળી જાય, જોવા મળશે મને OTT, એમ તમે કહેવા માંગી રહ્યા છો. મારી ટીવી છે, તો એમાં મારે YouTube જોવું હોય તો એ મળી જશે. અને હું જો આ વાઈફાઈ કનેક્શન મેળવું તો મારું નેટ તો નહીં ખતમ થાય ને? હું જેટલું વાપરું છું ડેલી યુઝમાં, તો મારું નેટ ખતમ થઈ જાય છે. તો હું આ મેળવું તો મારું નેટ ખતમ તો નહીં થાય ને? ના, આમાં તમારું નેટ ખતમ નહીં થાય. નેટ અનલિમિટેડ આવે છે અને YouTube પણ તમે જોઈ શકો છો. તમે તમારા મોબાઈલ ઉપર અથવા ટીવી પર YouTube ચલાવી શકો છો. એવું છે એમ? મારે ચેનલ્સ અને OTT નથી જોઈતા, મારે ખાલી ઇન્ટરનેટ મેળવવું હોય તો આ મને મળી જશે? હા, ચોક્કસ મળી જશે. હા, જો મારે આ યુટ્યુબના વિદ્યાર્થીઓ છે, આ જે પણ આ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે, એમના ઘરે એમને જો આ એરટેલ વાઈફાઈ કનેક્શન મેળવવું હોય તો મેળવી શકે છે. અને આપણા વિડીયો આખા ગુજરાતનામાંથી જોવાય છે, તો આ બધા અલગ અલગ શહેર કે વિસ્તારમાંથી છે, તો એ લોકો ત્યાં કનેક્શન મેળવી શકે છે. હા, વિદ્યાર્થીઓ પણ આ કનેક્શનનો લાભ મેળવી શકે છે. તેમના વાલીઓ દ્વારા કોન્ટેક્ટ કરીને આ કનેક્શન મેળવી શકે છે. ફક્ત એટલું જ છે કે નાના નાના ગામડા જ્યાં હોય છે ત્યાં કનેક્ટિવિટી હોતી નથી. ફક્ત શહેરી વિસ્તારમાં જ આ કનેક્શન મેળવી શકાય છે. હા, ચાલો, તમને અમે કીધું વિદ્યાર્થીઓ પણ મેળવી શકે છે, એ સારી વાત છે. તો વિદ્યાર્થીઓને મને તો મેળવવાનું જ છે, તો કેટલામાં મળી જશે હિતેશભાઈ મને આ કનેક્શન? આમાં પ્લાન છે એડવાન્સ, કોઈ પણ પ્લાન કનેક્શન લેશો એડવાન્સ ઓનલી 1500 રૂપિયા પે કરવાના હશે. અને અત્યારે ઓફર પણ ચાલે છે, 1500 એડવાન્સ પેમેન્ટ કરીને 1000 રૂપિયા કેશબેક મળી રહી છે. અલગ અલગ પ્લાન્સ હોય છે, જો તમને મિત્રો આ સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે, તમે જોઈ શકો છો. આ અલગ અલગ પ્લાન્સ હોય છે, કેટલાક તમને બતાવી દઉં. આ મુજબ પ્લાન્સ છે. હિતેશભાઈ જરા સમજાવી દેજો આના બારામાં શું છે. પ્લાન્સમાં તમને દેખાઈ રહ્યું છે જે 40 MBPS અને 100 MBPSનો પ્લાન છે. 499 પ્લસ GST 40 MBPS, 799 પ્લસ GST 100 MBPS છે. અને ટીવી ચેનલ OTT સાથેનો પ્લાન બાજુમાં લખેલો છે, જે 599 પ્લસ GST 30 MBPSનો છે. 899 પ્લસ GST એ 100 MBPSનો છે.
અચ્છા, અને આપણું આગળનું કંઈક પ્લાન્સની ડિટેલ છે મિત્રો, આ તમે જોઈ લેજો. આ તમારા માટે જ છે, તમારે મેળવવું હોય આ તો આ જોઈ લેજો. તો હિતેશભાઈ, તમારો આ બધી જાણકારી આપવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. વિદ્યાર્થીઓ, તમે પણ આ એરટેલ વાઈફાઈ કનેક્શન મેળવવા માંગતા હોય તો આ હિતેશભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો છો તમારા વાલી દ્વારા. અને મેં તો આ કનેક્શન લીધું જ છે, તો હું તમને આના બારામાં કહી દઉં. આ કનેક્શનમાં તમને કહું તો આટલું બધું મને નેટ વાપરવા મળે છે, ઓટીટી મળે છે, આ બધી ટીવી ચેનલ, યુટ્યુબ ચાલે છે, આમાં બધું મને એક જ કનેક્શનમાં આ બધું મળી જાય છે. તો તમે પણ આ મેળવવા માંગતો તો તમે પણ હિતેશભાઈ જોડે કોન્ટેક્ટ કરી લેજો. ઓકે, ન્યૂ કનેક્શન માટેનું જ છે આ. તો આપણો બ્રેક મિત્રો પૂરો કરે, કન્ટિન્યુ કરીએ આપણો વિડીયો. ઓકે મિત્રો, ત્યારબાદ શરૂ કરીએ છીએ ચોથા નંબરનો પ્રશ્ન. એમ આપણને તમને કીધું એમ, જો તમે એરટેલ વાઈફાઈ લેવા માંગતા હોય તો તમને એમના નંબર પર કોલ કરવાનો, અને જો તમે આ પીડીએફ મેળવવા માંગતા હોય આપણી, તો તમે આપણા નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરવાનો. પીડીએફની કિંમત તો 100 રૂપિયા છે. એમનું જે તમને જાણકારી મળી એ આગળના વિડીયોમાં તમે જોઈ લેજો, આગળ સ્કીપ કરીને. ઓકે, આગળ પાછળ સ્કીપ કરીને જોઈ લેજો. સરકારી કંપનીના 4 ઉદાહરણો આપો. સરકારી કંપનીના શું 4 ઉદાહરણો મિત્રો આપો. સરકારી કંપનીના 4 ઉદાહરણો આપો. સરકારી કંપનીના 4 ઉદાહરણ તરીકે પહેલું, હિન્દુસ્તાન મશીન ટૂલ્સ લિમિટેડ. હિન્દુસ્તાન મશીન ટૂલ્સ લિમિટેડ. હિન્દુસ્તાન મશીન ટૂલ્સ લિમિટેડ HMT. ત્યારબાદ બીજું છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. ત્યારબાદ ત્રીજું હિન્દુસ્તાન એરક્રાફ્ટ લિમિટેડ. હિન્દુસ્તાન એરક્રાફ્ટ લિમિટેડ. હિન્દુસ્તાન સ્ટીલ લિમિટેડ વગેરે દર્શાવવામાં આવે છે. હિન્દુસ્તાન સ્ટીલ લિમિટેડ વગેરે દર્શાવવામાં આવે છે. એકવાર ફરીથી જોઈ લઈએ. સરકારી કંપનીના 4 ઉદાહરણો આપો. તો કે સરકારી કંપનીના ઉદાહરણ તરીકે પહેલું હિન્દુસ્તાન મશીન ટૂલ્સ લિમિટેડ HMT. બીજું છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. ત્રીજું છે હિન્દુસ્તાન એરક્રાફ્ટ લિમિટેડ. અને ચોથું છે હિન્દુસ્તાન સ્ટીલ લિમિટેડ વગેરે દર્શાવવામાં આવે છે. ઓકે, ત્યારબાદ આપણો 5મા નંબરનો પ્રશ્ન છે, જાહેર નિગમના 4 ઉદાહરણો આપો. શું કીધું છે આપણને? જાહેર નિગમના 4 ઉદાહરણો આપો. તો કે ભારતીય જીવન વીમા નિગમ LIC. નામ તો સુના ही होगा. ઓકે, આ નામ તો બધાએ સાંભળ્યું છે. LIC, મ્યુચ્યુઅલ ફંડ, LIC, આ બધા નામ એડવર્ટાઇઝમેન્ટમાં આવતા હોય છે. લાઈફ ઇન્સ્યોરન્સ વગેરે વગેરે. તો ભારતીય જીવન વીમા નિગમ LIC ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એરલાઇન્સ, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ભારતીય ઔદ્યોગિક નાણાકીય નિગમ વગેરે. એલેક્સા જેવું બોલો લાગી ગયો હતો. ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમ વગેરે દર્શાવી શકાય છે. છઠ્ઠું છે, જાહેર ક્ષેત્ર દ્વારા સંતુલિત. શું કીધું? જાહેર ક્ષેત્ર દ્વારા સંતુલિત પ્રાદેશિક વિકાસ કેવી રીતે થઈ શકે છે? તો કે પછાત વિસ્તારોમાં. પહેલા તો પ્રશ્નને સમજો. શું કહે છે? જાહેર ક્ષેત્ર દ્વારા સંતુલિત પ્રાદેશિક વિકાસ, આપણા પોતપોતાના પ્રદેશનો વિકાસ કેવી રીતે થઈ શકે છે? તો કે પછાત વિસ્તારોમાં, જ્યાં બધી સુવિધા ઉપલબ્ધ ન હોય એવા વિસ્તારો, પછાત વિસ્તારોમાં ખાનગી ક્ષેત્રના રોકાણકારો, એટલે કે પ્રાઇવેટ કંપનીના જે પૈસા લગાવવાવાળા માણસ, એમને રોકાણકારો મૂડી રોકાણ કરવા આકર્ષતા નથી. ગામડાઓ જોઈને તો આમે કોઈ પૈસા લગાવવાનો છે નહીં, તો ત્યાં સરકાર મૂડીરોકાણ કરી. ત્યાં કોણ મૂડીરોકાણ કરે છે? સરકાર. તમે જોયું હશે, સરકાર મૂડીરોકાણ કરે છે, અને ત્યાં સરકાર મૂડીરોકાણ કરી ઔદ્યોગિક વિકાસ કરી શકે છે. શું કરી શકે છે? ઔદ્યોગિક વિકાસ. જો તમને ખબર હોય તો સરકાર કેટલા બધા નિયમો લાવે છે, કેટલા બધા કાયદા, કેટલી બધી યોજનાઓ આપે છે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે. તો આ બધા એમના માટે હોય છે. ત્યારબાદ હજુ એક પોઈન્ટ છે એમાં, ભારત સરકાર રાઉરકેલા, ભિલાઈ, બોકારો વગેરે ઔદ્યોગિક રીતે પછાત વિસ્તારોમાં લોખંડના કારખાનાઓમાં મૂડીરોકાણ કરી ઔદ્યોગિક વિકાસ શું કરે છે? ઔદ્યોગિક વિકાસ કરે છે. ઔદ્યોગિક વિકાસ કરે છે. ઓકે, ત્યારબાદ જોઈએ તો મિત્રો આખો આપણો આ વિડીયો છે એ કમ્પ્લીટ થાય છે. પ્રકરણ નંબર 7. મળીએ આપણા પ્રકરણ નંબર 8માં. ત્યાં સુધી મિત્રો વિડીયોને જોતા રહેજો. આપણે બધા વિડીયો જોતા રહેજો. પહેલાંના બાકી હોય તો એ વિડીયો પણ જુઓ, અને આગળ પણ વિડીયો આવશે એ પણ મિત્રો જોતા રહેજો. ઓકે,
થેન્ક યુ ફોર તમે જોયું આ, તો એનો તમારો ધન્યવાદ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોડાજો. અને મિત્રો, જો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરીને આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.